બનાસકાંઠાના વસી ગામમાં દૂધ મંડળી બંધ રહેવા બાબતે ચાલી રહેલા વિવાદ વચ્ચે બનાસ ડેરીના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા છે અને મંડળી તુરંત શરૂ નહીં કરાય તો મંત્રી તથા કમિટી સભ્યો સામે કડક કાર્યવાહી કરવાની ખુલ્લી ચેતવણી આપી છે। બનાસકાંઠાના વસી દૂધ મંડળી ખાતે ગઈકાલે દૂધ લેવાનું બંધ કરી દેવાતા ભારે વિવાદ સર્જાયો હતો। ગામના અમરતજી ઠાકોર સામે સમગ્ર ગામે એક સૂર થઈને વિરોધ નોંધાવ્યો હતો અને મંડળી પર અચાનક તાળું વાગી જતા પશુપાલકો રજડી પડ્યા હતા। આ મંડળી પર તાળું આખરે કોણે માર્યું તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી, પરંતુ ગઈકાલ રાતથી લઈને આજ સવાર સુધી મંડળી દ્વારા પશુપાલકો પાસેથી દૂધ સ્વીકારવામાં આવ્યું ન હતું। વિવાદ વકરતા બનાસ ડેરીની ટીમ તાત્કાલિક વસી ગામે પહોંચી હતી, જ્યાં બનાસ ડેરીનું ટેન્કર પણ દૂધ લેવા માટે સ્થળ પર હાજર હતું। ડેરીના અધિકારીઓએ ચોંકાવનારું નિવેદન આપતા સ્પષ્ટ કર્યું છે કે બનાસ ડેરી તરફથી કોઈ દૂધ મંડળી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો નથી। ગામ લોકોના આંતરિક વિવાદ અને રાજકારણમાં બનાસ ડેરીનું નામ ખોટી રીતે ખરાબ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઝોનલ અધિકારીએ ચીમકી આપતા જણાવ્યું છે કે જો આજે સાંજે પણ દૂધ મંડળી ચાલુ કરવામાં નહીં આવે તો બનાસ ડેરી દ્વારા વસી દૂધ મંડળીના મંત્રી અને કમિટીના સભ્યો સામે શિસ્તભંગના આકરા પગલાં ભરવામાં આવશે। અત્યારે અમે આવેલા છીએ, કાલ સાંજથી વસી મંડળી બંધ હતી તો એના માટે અમે અત્યારે મંડળી ઉપર આવેલા છીએ। કાલે અમને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળે કે વસી મંડળી બંધ રાખવામાં આવેલી છે। અમે એ જ ટાઈમે અમારા સંઘના અધિકારીએ મંત્રીને ટેલિફોનિક સૂચના આપેલ કે ભાઈ કેમ મંડળી બંધ રાખી છે, એટલે મંડળીના મંત્રીએ કીધું કે અમે અને અમારા કમિટી સભ્યોએ નિર્ણય લીધેલ છે કે મંડળી બંધ રાખવાની છે। એટલે અમે અમને કીધું કે ભાઈ ગ્રાહકો હેરાન થાય એવું આપણે કરવાનું નથી, તમે અત્યારે દૂધ ભરી દો, તમારો જે વૈતરિક વિવાદ અગાઉથી જે ચાલુ છે એનું આપણે સોલ્યુશન કરીશું, પણ અત્યારે ગ્રાહકો હેરાન થાય એવું ના કરો અને દૂધ ભરી દો। પણ એમને રાત્રે દૂધ ભરેલ ન હતું। સવારે ફરી અમારા અધિકારીએ ફોન કર્યો, ભાઈ સવારના દૂધ તમે ભરી લો, રાતે જે પીએ, પણ એમને સવારે પણ દૂધ ભરેલ નથી। માટે અમે અત્યારે મંડળી ઉપર આવ્યા છીએ। હવે અમને સંઘમાંથી કોઈ અધિકારી કે કોઈએ સૂચના આપેલ નથી કે તમે મંડળી બંધ રાખવી। અમે તો કાલના પ્રયત્ન કરીએ છીએ કે ગ્રાહક હેરાન ના થાય અને તમે દૂધ ભરી લો, પણ એમને દૂધ ભરેલ નથી અને એમને આંતરિક વિવાદ ગામનો અગાઉથી ચાલુ હતો અને એમના આંતરિક વિવાદની અમને કમિટીએ અને મંત્રીએ મંડળી બંધ રાખેલ છે। અને આ બધું કરવા પાછળ મળતી માહિતી મુજબ અમને એવું જાણવા મળેલ છે કે બનાસ ડેરીની ઇમેજ ખરાબ થાય અને નુકસાન થાય એના માટે આ લોકો આવા કૃત્યો કરતા હોય છે। અત્યારે અમારું સંઘનું ટેન્કર પર રૂટિન સમયે દૂધ લેવા માટે આવેલું છે, જે આપ જોઈ શકો છો, અને અમે પણ અત્યારે ગામ લોકોને સમજાવવા માટે આવેલા છીએ। સંઘ તો કોઈ ભેળસેળ વાળું દૂધ હોય, વધુ પ્રમાણમાં ભેળસેળ થતું હોય તો મંડળી બંધ કરવાનો નિર્ણય એ પણ વિચારીને નિર્ણય કરતું હોય છે। બાકી સંઘ કોઈ મંડળી બંધ કરવાનો નિર્ણય લેતું જ નથી વગર કારણથી। એટલે આ પોતાનો એમના ગામનો વિવાદના કારણે મંડળી બંધ રાખી છે, પણ જો હવે મંડળી શાંતિ ચાલુ કરવામાં નહીં આવે તો મંત્રી અને કમિટી સભ્યો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની રજૂઆત કરવામાં આવશે ગામમાં। જે આપને જણાવ્યું। મારું નામ આશીષભાઈ છે અને હું અત્યારે ઝોનલ અધિકારી બનાસ ડેરીમાં છું। અમે બનાસ ડેરી તરફથી દૂધ લેવાની ક્યારેય ના પાડી નથી અને ડેરીનું ટેન્કર પણ અહીં દૂધ લેવા માટે હાજર છે। ગામના આંતરિક વિવાદના કારણે જો દૂધ મંડળી બંધ રાખવામાં આવશે અને પશુપાલકોને હેરાન કરવામાં આવશે તો સાંજ સુધીમાં મંડળી શરૂ નહીં થાય તો મંત્રી અને કમિટીના સભ્યો સામે કાયદેસરના આકરા પગલાં લેવાશે। યા પ્રતાપજી રવાજી છે, હું વસી દૂધ મંડળીમાં 15 વર્ષથી દૂધ મંડળી મંત્રી તરીકે ફરજ બજાવું છું। મારી ફરજ અને મારું કામકાજ ગામ લોકોને બહુ જ રીતે ગમે છે, પણ બનાસ ડેરીને કોઈ વાંધો નથી, સાહેબોને કોઈ વાંધો નથી, પણ અમારા ઠાકોર અમરતજી ડિરેક્ટરમાં જે દિવસથી ચૂંટાઈને આવ્યા છે તે દિવસથી મારા ઉપર ખોટા આક્રોશો અને ખોટા ધાક ધમકીઓ જમાઈ રહ્યા છે અને મંત્રી બદલવાની વાતો કરી રહ્યા છે। અને ગામ લોકો ત્યાં પૂછવા ગયા એટલે ગામ લોકોને એવું કીધું કે તમે મંત્રી બદલશો નહીં તો તમારી મંડળી બંધ કરી દેશું, તમારો દૂધ જો ભરાવો હોય ભરાવજો, અમારે કોઈ વધુ નથી, તમે મને વોટ આપ્યું એમાં તમે મને કોઈ મોટી પેલી કરી નથી, માટે તમારી મંડળી બંધ કરી દેવી હોય બંધ કરી દો। તમારો ગામ લોકોનો મંત્રી ગમે કે ન ગમે મને ગમતો નથી, એટલે મારા મંત્રી બદલવો જ પડશે। તમે નહીં બદલો તો તમારી મંડળીનું દૂધ બંધ કરી દેશું। અને આ રીતે મને તો હેરાન કરે છે એ કરે છે, પણ મારા ગામ લોકોના
દૂધ ગ્રાહકોને પણ ખૂબ પરેશાની કરે છે. તો આની નોંધ લેવા હું નમ્ર વિનંતી કરું છું. તમારા વસી ગામના અંદર કેટલા લોકો અહીંયા દૂધ ભરાવે છે? મારા વસી ગામમાં આશરે 450 ગ્રાહક છે એક ટાઈમમાં, પણ આ બધા લોકોની જે કોઈ હાય આ અમરતજી ડિરેક્ટરને લાગે એવું હું ભગવાનને પણ પ્રાર્થના કરી રહ્યો છું. કેટલું લીટર દૂધ અંદાજે થતો હશે? ટંકી 2500 લીટર થાય છે, દિવસનું 5200-5500 લીટર દૂધ થાય છે અમારી મંડળીનું. પણ અમને ખૂબ રીતે હેરાન કરવા માંગી રહ્યા છે અને પોતાની તાનાશાહી ધાક ધમકી જમાવવા માંગી રહ્યા જો છે. આજે તમારું દૂધ અહીંયા લેવાનું ના પાડ્યું છે અને લેવામાં નહીં આવે તો દૂધનું શું કરશો? દૂધ અમે રોડ ઉપર ઢોળશું, ગમે તે કરશું, પણ અમે અમારા ગામના સાથે રહી અને જે થશે એ કરીશું. ગામમાં ઊભા થયેલા વિવાદ અને પરિસ્થિતિને કારણે મંડળીની કામગીરી ખોરવાઈ હતી. અમે પશુપાલકોના હિતમાં વહેલી તકે મંડળીનું સંચાલન પૂર્વવત શરૂ થાય અને દૂધ સ્વીકારવાની પ્રક્રિયા નિયમિત બને તે માટે પ્રયાસ કરી રહ્યા છીએ. ગામ લોકોના આંતરિક ઘર્ષણમાં પશુપાલકોની કમાણી અને દૂધ વેડફાય નહીં તે માટે બનાસ ડેરી તંત્રનું આકરું વલણ અત્યંત જરૂરી બન્યું છે. ત્યારે સાંજના સમયે મંડળી શરૂ થાય છે કે નહીં તેના પર સૌની નજર ટકેલી છે. સાજન ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, દાંતા.